જીવન ચરિત્ર છે થોડું છે બ્લૂટૂથ છે ના લખેલું છે. લખેલું વાંચવાનું છે. ઠીક. સતગુરુ મહારાજની જય. રાધા કૃષ્ણના આ ભક્તે પ્રેમાનંદજી મહારાજ રૂપિયાને સ્પર્શ સુધા કરતા નથી. દંભ વગરનું સાદું જીવન અને સરળ ઉપદેશને કારણે આજે સૌથી વધુ લોકપ્રિય સંત છે પ્રેમાનંદજી મહારાજ. આવતીકાલે જન્માષ્ટમી છે. ભગવાન કૃષ્ણનો જન્મ દર વર્ષે એટલા જ પ્રેમ અને ભક્તિથી આપણા દેશમાં ઉજવાય છે. ભાગ્યે જ કોઈ એવા ભગવાન હશે કે જેમને કૃષ્ણ જેટલો પ્રેમ ભક્તો તરફથી મળ્યો હશે. ભગવાન કૃષ્ણની તમામ વાતો નિરાલી હોય છે. આજે આવા જ એક નિરાલા રાધા કૃષ્ણ ભક્તની વાત કરવી છે. તેમનું નામ છે પ્રેમાનંદજી મહારાજ. વૃંદાવન નિવાસી આ મહારાજ આજના સમયમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવાય છે. તેમની રીલ્સ જોઈને બેટા ચાલો બેટા ચાલ જે ઓડિટર સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવાય છે. તેમની રીલ્સ જોઈને યુવાનો વૃંદાવન જઈને પ્રેમાનંદજી મહારાજનો આશ્રમ શોધતા થઈ ગયા. તેમનું કોઈ દંભ વગરનું જીવન અને આડંબર વગરના ઉપદેશથી લાખો લોકોએ તેમના ઉપદેશથી પોતાનું જીવન સુધાર્યું. પ્રેમાનંદજી મહારાજના દરબારમાં સૌ સાથે એક સરખો વ્યવહાર થાય. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રહી ચૂકેલ વિરાટ કોહલી અને અનુષ્કા હોય કે પછી RSSના ચીફ મોહન ભાગવત હોય, બધા મહારાજ શ્રીના દર્શને પહોંચ્યા છે. પરંતુ મહારાજના દરબારમાં કોઈ VIP નથી, કોઈ સામાન્ય નથી. બધા જ પ્રભુના બાળકો છે. એ રીતે તેમને સન્માન મળે છે. સવાલ એ છે કે પ્રેમાનંદજી મહારાજ આટલા ટૂંક સમયમાં આટલા બધા વિખ્યાત કેમ થઈ ગયા? તો એનો જવાબ એ છે કે 13 વર્ષની ઉંમરે પોતાનું ઘરબાર છોડીને આધ્યાત્મિક જીવનની રાહ પકડનાર પ્રેમાનંદજી મહારાજ એ જ્યારે સાદું જીવન સ્વીકાર્યું ત્યારે 3 નિયમો તેમણે લીધા હતા. ત્યારે તેમાંનો એક નિયમ હતો ક્યારેય રૂપિયાને સ્પર્શ કરવો નહીં. બીજો નિયમ હતો પોતાના નામે કોઈ જમીન, મિલકત, ગાડી, બંગલો વસાવવો નહીં. ત્રીજો નિયમ હતો કોઈને શિષ્ય બનાવવા નહીં. પ્રેમાનંદજી મહારાજ જાતે કહે છે કે આજ સુધી હું પહેલા 2 નિયમોમાં અડગ રહ્યો છું, પરંતુ ગુરુ આજ્ઞાને કારણે મારે ત્રીજો નિયમ તોડવો પડ્યો. છેલ્લા 18 વર્ષથી પ્રેમાનંદજી મહારાજની બંને કિડની ફેલ છે. 18 વર્ષથી વિચાર કરો. વાળાજીવાળા રાજુ બાપાનું એને 2 ફેલ હતી. એને એક એના 2ને કોકે આપી. એને 2માંથી એક કિડની 2 ફેલ હતી. તોય જીવતા છેલ્લે એને એક કોકે દાનમાં આપી રાખો ટૂંકા. આને તો 18 વર્ષથી 2 કિડની ફેલ છે. તેઓ સતત ઉપદેશ આપવામાં રત છે. રાત્રે 2 વાગ્યાથી તેમની દિનચર્યા શરૂ થાય છે. જે બીજા દિવસે રાત સુધી તેઓ સતત આધ્યાત્મિક અને સત ઉપદેશના કાર્યોમાં પ્રવૃત્ત રહેતા હોય છે. રાત્રે 2 વાગે તેઓ પોતાના આશ્રમમાંથી નીકળીને
રાધા રાણીના દર્શને જાય છે, ત્યાં વૃંદાવનની સાંકડી ગલીઓમાં હજારો લોકોની ભીડ જામેલી હોય છે. લોકો પ્રેમાનંદ મહારાજની એક ઝલક મેળવવા આખી રાત રસ્તા પર ઊભા રહે. શનિ રવિના કે ઉત્સવના દિવસોમાં ગોપીરામ વૃંદાવનના રસ્તાઓ પર લાખ લોકો પ્રેમાનંદ મહારાજની એક નજરને પામવા શિસ્તબદ્ધ રીતે ઊભા રહે છે. પ્રેમાનંદજી મહારાજને અઠવાડિયામાં 2 દિવસ ડાયાલિસિસ કરાવવું પડે. અઠવાડિયામાં 2 વખત. ચાલુ જ છે. આ આખી પ્રોસેસ ખૂબ પીડાદાયક હોય છે, પરંતુ મહારાજ શ્રીનું મુખારવિંદ હંમેશા આભામય દેખાય. બાપરે બાપ. એક સાક્ષીનો કોઈ સાક્ષી નથી. એક ભક્તે જ્યારે તેમને દરબારમાં પૂછ્યું કે મહારાજ શ્રી તમે કયું ક્રીમ વાપરો કે જેના કારણે તમારા ચહેરા પર આટલી ચમક છે, ત્યારે મહારાજ શ્રી ખટખડાટ હસીને બોલ્યા હતા, અમારે સાધુઓએ ક્રીમ કેવું કે સાબુ કેવો, પરંતુ અમે જેમના નામનો જપ કરીએ છીએ તે રાધાજી પરમ સૌંદર્યવાન છે અને એને સૌંદર્યવાન છે અને એ તો હકીકત છે કે તમે જેમનું ધ્યાન ધરો તેમના ગુણો તમારામાં આવે. મહારાજ શ્રી યુવાનોમાં પોપ્યુલર છે. તેનું એક કારણ એ છે કે કોઈ પણ દંભ વગરની વાત તેમના ઉપદેશમાં હોય છે. મહારાજ શ્રી કહે છે કે પૂજા પાઠ માળા કરીને જો તમે બાકીના સમયમાં કપટ વિદ્યા કરશો તો કોઈ તમારા પૂજા પાઠ સ્વીકારાશે નહીં. તમારા ઘરમાં વૃદ્ધ મા બાપ હોય તેમની સેવા નહીં કરો અને મંદિરો અને યજ્ઞોમાં ફર્યા કરશો તો લખી રાખજો તમે પાપ કરી રહ્યા છો. એક ભક્તે તેમના દરબારમાં પૂછ્યું કે મારા પિતાજી વૃદ્ધ છે, અમને ખરાબ શબ્દો બોલે છે, તેમનું કામ કરીએ તો પણ અમારું અપમાન કરે છે, તો આવા સમયે અમારે શું કરવું જોઈએ? તરત જ મહારાજ શ્રીએ જણાવ્યું કે તમે તમારું કર્મ કરો, વૃદ્ધ પિતાની સેવા કરો, એમને જે કરવું હોય એ કરવાનું, એમની વાતો સાંભળી ના સાંભળી કરો, આ જ તમારી પરીક્ષા છે. મહારાજ શ્રી કહે છે દુનિયામાં કોઈ સિદ્ધિ નથી, કોઈ ચમત્કાર નથી, કોઈ તમારું દર્દ મિટાવી શકવાનું નથી. તમારે તમારા કર્મોના બંધનો અને દંડ ભોગવવાના છે. જો કોઈ એમ કહે કે હું તમારા દુઃખ મિટાવી દઈશ તો એ ઢોંગી પાખંડી વ્યક્તિ હશે, એવું માની લેજો. કોઈ જ્યોતિષી 2-5 રૂપિયામાં તમને આમ કરો ને તેમ કરો કહેશે, તેની વાતોમાં આવશો નહીં. હું મારી જ વાત કરું, મારી બંને કિડની ફેલ છે, અમારે ડાયાલિસિસ દર 4 દિવસે કરાવવું પડે, અમને પીડા પણ ખૂબ થાય છે, પરંતુ ભગવાનની કૃપાથી અમે આજે હરીફરી શકીએ છીએ. જ્યાં સુધી તેમની કૃપા હશે ત્યાં સુધી અમે તમારી સમક્ષ હોઈશું. પ્રેમાનંદ મહારાજને કેટલાય લોકોએ કિડની દાન આપવાની રજૂઆત કરી છે, પરંતુ મહારાજ શ્રીએ આ લોકોને ચોખ્ખું કહી દે છે કે કોઈને દુઃખ આપીને હું મારું જીવન સુરક્ષિત કરવા માગતો નથી. મારા ઈષ્ટદેવની કૃપાથી આ બીમારીની સાથે 52 વર્ષથી હું જીવિત છું. 18 વર્ષથી કિડની ફેલ છે, અત્યારની ઉંમર 52 વર્ષ છે. 52 વર્ષથી હું જીવિત છું અને તમારી સમક્ષ બોલી શકું. જો ભગવાનની ઈચ્છા નહીં હોય તો કિડની બદલાવ્યા પછી પણ એક દિવસ જીવતો નહીં રહી શકું. પ્રેમાનંદજી મહારાજ પાસે યુવાનોના દરેક પ્રશ્નોના આધ્યાત્મિક ઉત્તરો છે.
દેશની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવવા પર તેઓ ખાસ ભાર મૂકે છે. ઉપરાંત સરળ જીવન, કોઈને ઉપયોગી થાય એવી દિનચર્યા અને નામ જપ પર જ સૌથી વધુ ભાર મૂકે છે. સાદું સરળ જીવન જીવતા અને એકદમ સરળ ઉપદેશ આપતા પ્રેમાનંદજી મહારાજ આજના મોટર ગાડીઓ અને પોતાના આશ્રમો બનાવવા માટે દોડતા કહેવાતા બાબાઓ અને ગુરુઓથી અલગ છે અને એટલે જ કદાચ સૌથી વધુ લોકપ્રિય છે. સદગુરુ મહારાજ